ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। આજનો પહેલો ક્વેશ્ચન છે કે લિવિંગ સિન્ડ્રોમ જાગૃતતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? તો 3 ઓગસ્ટના દિવસે મિત્રો આપણે લિવિંગ સિન્ડ્રોમ જાગૃતતા દિવસ તરીકે ઉજવીએ। આ ઉપરાંત 1 ઓગસ્ટની વાત કરવામાં મિત્રો આવે તો 1 ઓગસ્ટે વિશ્વ ફેફસા કેન્સર જે જાગૃતતા દિવસ છે એ દિવસ ઉજવીએ। આ ઉપરાંત 1 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે આપણે ઉજવીએ અને 1 ઓગસ્ટ એટલે મિત્રો વર્લ્ડ વાઇડ વેબ જેને આપણે 3W તરીકે ઓળખીએ છીએ તો એ દિવસ પણ 1 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે। એક તો રાષ્ટ્રીય પર્વત દિવસ અને વિશ્વ કેન્સર ફેફસા દિવસ। તો 1 ઓગસ્ટના દિવસે 3 દિવસ ઉજવીએ છીએ અને 3 ઓગસ્ટના દિવસે આપણે લિવિંગ સિન્ડ્રોમ દિવસ તરીકે પણ ઉજવીએ। તો યાદ રાખજો, દિવસો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં શશી પ્રકાશ ગોયલે કયા રાજ્યના નવા જે મુખ્ય સચિવ તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો હોય? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ। તો 1989 બેન્ચના આઈએએસ અધિકારી જે શશી પ્રકાશ ગોયલે મિત્રો 31 જુલાઈ 2025ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે તેઓ કાર્યભાર સંભાળ્યો છે। તેઓ કોનું સ્થાન લેવાના છે? તો મનોજ કુમાર જે સિંહા છે મિત્રો, મનોજ કુમાર સિંહ એમનું સ્થાન લેવાના છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોનું સ્થાન લેવાના છે। તમારે મને બધાએ કોમેન્ટમાં કહેવાનું છે કે ગુજરાતના મુખ્ય સચિવ હાલમાં કોણ છે? ઓકે। અને મિત્રો આ જે ગોયલ છે તેઓ મિત્રો અગાઉ જે મુખ્યમંત્રીના અધિક સચિવ તરીકે મિત્રો તેમને કાર્ય સંભાળેલું છે। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। બીજી મહત્ત્વની વાત કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જુલાઈ 2025 મિત્રોની કરંટ અફેરની PDF આપણે મૂકી દીધી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ। આ ઉપરાંત મિત્રો આજથી આપણે રેવન્યુ તલાટીને ધ્યાનમાં રાખીને દરરોજ અલગ અલગ સબ્જેક્ટની આપણે ક્વિઝ મૂકીશું। આ ઉપરાંત આપણે જે કરંટ અફેર છે એની ડેઇલી ક્વિઝ તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા હોય તો બધા જ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જવા વિનંતી। ભારતમાં કાપડ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે PM મિત્ર યોજના હેઠળ કેટલા નવા પાર્ક બનાવવામાં આવશે? તો મિત્રો 7 જેટલા પાર્ક બનાવવાના છે। તો આ ક્વેશ્ચન ડિટેલમાં મિત્રો આપણે જોઈશું। તો કે ભારતમાં 7 રાજ્યો જેમાં તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ને મહારાષ્ટ્ર, આ જે 7 રાજ્યો છે એમાં PM મિત્ર, હવે PM મિત્રનું ફૂલ ફોર્મ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કારણ કે જે GPSCની લેવલની એક્ઝામ હોય એમાં મિત્રો આ વિધાનભેદ ક્વેશ્ચન નીકળી શકે છે। તો 7 રાજ્યો પહેલાં યાદ રાખી લો: તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ને મહારાષ્ટ્ર। તો PM મિત્રનું ફૂલ ફોર્મ છે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજનલ એન્ડ એપરલ, આ એનું ફૂલ ફોર્મ છે મિત્રો PM મિત્ર પાર્કનું, જેના હેઠળ 7 મિત્રો નવા પાર્ક બનાવવામાં આવશે। 2027-28 સુધીમાં 4,445 કરોડ રૂપિયા મિત્રો ફાળવવામાં આવ્યા છે। અને હેતુ શું છે? તો કે ફાઇબરથી ફેશન સુધીના સમગ્ર જે મૂલ્ય સૂચકાંકને એકીકૃત કરવા અને ભારતમાં કાપડ ઉત્પાદનની જે ઇકોસિસ્ટમ છે એને વેગ આપવા માટે। એટલે કહેવાનો હેતુ એવો છે કે જે આ 7 PM મિત્ર પાર્ક છે એના હેઠળ જે કાપડ ઉદ્યોગ છે એને વેગ આપવા માટે એક આ મહત્ત્વપૂર્ણ
પહેલ શરૂ કરવામાં આવી છે અને આ પાર્ક લગભગ 20 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું મિત્રો સર્જન કરવાનું છે અને 70,000 કરોડનું આકર્ષિત રોકાણ કરવાનું છે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં પ્રથમ મેક ઇન ઇન્ડિયા હાઇડ્રોજન પ્લાન્ટ કયા રાજ્યમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે? તો ગુજરાતમાં. તો ગુજરાતમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ મિત્રો હાઇડ્રોજન પ્લાન્ટ મિત્રો સ્થાપિત કરવાનો છે ગુજરાતમાં. કઈ જગ્યાએ આપણે ડિટેલમાં જોઈશું. તો ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા હાઇડ્રોજન પ્લાન્ટ ગુજરાતના મિત્રો કંડલા, જેને દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા ખાતે મિત્રો સ્થાપિત કરવાનો છે અને આ જે હાઇડ્રોજન પ્લાન્ટ હશે એ 1 મેગાવોટનો હશે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ગુજરાતનો છે એટલે ગુજરાતની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હાલમાં મત્સ્ય ઉત્પાદનમાં ભારત વૈશ્વિક સ્તરે કેટલામો ક્રમાંકે? તો બીજા ક્રમાંકે છે મિત્રો. પહેલાં કેટલા ક્રમાંકે હતું? તો પહેલાં હતું 3જા ક્રમાંકે, જેમાં ભારતનો વિશ્વ લેવલે મિત્રો 8% હિસ્સો હતો. કેટલા ટકા હતો? 8%. જ્યારે 3જા નંબરે હતો ને ત્યારે મિત્રો 8% હિસ્સો હતો. હવે ભારત 2025માં મિત્રો બીજા ક્રમાંકે આવી ગયું છે, જે મત્સ્ય ઉત્પાદનમાં મિત્રો. ઓકે, તો થોડુંક જોઈશું ડિટેલ મિત્રો. તો કોલકાતામાં મિત્રો કેન્દ્રીય જે રાજીવ રંજન મંત્રી એ મિત્રો જાહેરાત કરી છે કે 2013થી લઈને 14ની સરખામણીએ 2024-25માં મિત્રો 103% જે વૃદ્ધિ થઈ છે એમાં માછલી ઉત્પાદનમાં. તો આ ઉત્પાદનના પરિણામે જે ભારત છે મિત્રો એ વૈશ્વિક સ્તરે બીજા નંબરે આવી ગયું છે. ઈસરોએ કયા દેશના સહયોગ સાથે મિત્રો બ્લુ બર્ડ સેટેલાઇટ લોન્ચ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે? તો ઈસરોએ મિત્રો યુએસએ છે તો યુએસએ સાથે સહયોગથી મિત્રો આ જે બ્લુ બર્ડ કરીને સેટેલાઇટ છે એ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ક્વેશ્ચન મિત્રો આવનારી એ જે અપર ક્લાસ 3ની એક્ઝામ હોય કે જીપીએસસીની એક્ઝામ હોય કે કોઈ બી એક્ઝામ હોય એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક આ અને એક નિશાળ તો અગાઉ એક્ઝામમાં પૂછાઈ ગયો છે મિત્રો, અને આપણે એ ક્વેશ્ચન પહેલાં પણ ભણાયો હતો, હાલમાં ચર્ચામાં હતો. નિશાળ જ્યારે ઉપગ્રહ લોન્ચ થયો મિત્રો ત્યારે પણ આપણે ભણાયો છે અને હવે આવ્યો છે બ્લુ બર્ડ. તો બ્લુ બર્ડ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈશું મિત્રો, ઈસરોએ અમેરિકાના સહયોગથી આ જે બ્લુ બર્ડ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી દર્શાવી છે. આ ઉપગ્રહ યુએસએ આધારિત કંપની જે AST જે સ્પેસ મોબાઈલ દ્વારા વિકસાવવામાં આવેલો છે અને ઈસરોના જે શક્તિશાળી જે વાહન છે LVM-3 અગાઉનું જે GSLV Mk3 દ્વારા મિત્રો લોન્ચ કરવામાં આવશે. એટલે વાહન યાદ રાખજો મિત્રો, LVM-3. ઓકે, તો આ વાહન દ્વારા આ જે બ્લુ બર્ડ સેટેલાઇટ છે મિત્રો એ લોન્ચ કરવામાં આવવાનો છે. હવે આ જે સેટેલાઇટ છે તો એનો લોન્ચ કરવા માટે કંઈક હેતુ તો હશે. તો એનો હેતુ એવો છે કે અવકાશમાંથી સીધા સ્માર્ટફોન પર કમ્યુનિકેશન સેવા પૂરી પાડવા માટે આ જે બ્લુ બર્ડ સેટેલાઇટ છે એ ઈસરો પ્લસ અમેરિકાની જે AST જે એ સ્પેસ મોબાઈલ જે છે એ બંને સાથે મળીને આ ઉપગ્રહ લોન્ચ કરવાનો છે અને જે કમ્યુનિકેશન સાથે સંકળાયેલો છે. અને આપણા ઈસરોના અધ્યક્ષ છે મિત્રો ડૉક્ટર વી નારાયણે જણાવ્યું છે કે 6500 કિલોગ્રામનો વજનનો આ બ્લુ બર્ડનો ઉપગ્રહ છે, જે સપ્ટેમ્બર 2025 સુધીમાં ભારતમાં આવનારા ધારણા મુજબ તેને મિત્રો લોન્ચિંગ કરવાનો છે. તો મિત્રો સપ્ટેમ્બર 2025 સુધીમાં આ જે ઉપગ્રહ છે મિત્રો બ્લુ બર્ડ એને લોન્ચ કરવાનો છે મિત્રો. ઓકે, ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝિશન પાસ્ટ ફ્રેમવર્ક લાગુ કરવા માટે કયા રાજ્યએ કેબિનેટ ખાણકામના નિયમોને સુધારવાની મંજૂરી આપી છે? તો હરિયાણા દ્વારા મિત્રો આ મહત્ત્વપૂર્ણ મંજૂરી આપવામાં આવેલી છે. તો હરિયાણાને કેબિનેટે તેના ખનિજ નિયમોના મહત્ત્વપૂર્ણ સુધારાની મંજૂરી આપી છે, જેને આંતરરાજ્ય ટ્રાન્ઝિટ પાસ માળખાનું અમલીકરણમાં સરળ બનાવે છે. આ અગાઉ રાજ્યના ખનિજ પરિવહનને વધુ સારી રીતે નિયંત્રિત કરવા હેતુથી સુધારેલા નિયમો હેઠળ હરિયાણા ખનિજો
લાવતા તમામ વાહનો પ્રતિ મેટ્રિક ટને 80 રૂપિયા જે ફી મિત્રો વસૂલવામાં આવશે. પછી ભલેને ખનિજનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે અને ક્યાં પહોંચાડવામાં આવશે એનાથી કોઈ ફરક પડતો નહીં, પણ 80 રૂપિયા મિત્રો વસૂલવામાં આવશે. સમગ્ર ચૂકવણી અને પ્રક્રિયા નિયુક્ત વિભાગ ઓનલાઈન પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવેલું આ એક ફરજિયાત અને પારદર્શક અને પાલનમાં વધારો કરે છે, એટલે કે આ પારદર્શી પોર્ટલ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે ગોમતીનગર ખાતે કયા રાજ્યમાં પ્રથમ ખાનગી સંચાલક રેલવે સ્ટેશન બન્યું છે? તો મિત્રો ઉત્તર પ્રદેશનું જે ગોમતીનગર છે ત્યાં પ્રથમ ખાનગી સંચાલિત રેલવે સ્ટેશન બનવામાં આવેલું છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે યુનિસેફ અને યુએ એટલે કે યુરોપિયન યુનિયન સમર્થનમાં તાજેતરમાં કયા દેશમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડ્યો છે? તો મિત્રો બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશે પોતાનો પહેલો રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી જે સૂચકાંક છે એ શરૂ કરીને એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે આવક સ્તર ઉપરાંત ગરીબીના વિવિધ પરિણામોને પ્રકાશિત કરે છે. અને જે યુનિસેફ છે મિત્રો, યુનિસેફ અને યુએઈના સમર્થનમાં વિકસાવવામાં આવેલ આ જે બહુ ગરીબી સૂચકાંક જે મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દર્શાવે છે, જેમાં 28.9% બાંગ્લાદેશી બાળકોને બહુપરિમાણીય ગરીબી અનુભવે છે અને પુખ્ત વયના લોકોમાં 21.44% દર કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. અને આ જે સૂચકાંક છે એમાં બાળકો આવી ગયા છે ગરીબીનો સામનો કરે તેવી શક્યતામાં 35%થી વધુ છે. તો મિત્રો બાંગ્લાદેશે પોતાનો ગરીબી સૂચકાંક બહાર પાડ્યો છે અને જેનું સમર્થન રહ્યું ને એ યુનિસેફ અને યુરોપિયન યુનિયન દ્વારા કરવામાં આવેલું છે. તો આ પણ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન, ભારતે કયા દેશ સાથે નાગરિક અને વાણિજ્યક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી પરસ્પર કાનૂની સહાય સંધિ પર હસ્તાક્ષર કર્યા છે? તો મોરોક્કો સાથે મિત્રો હસ્તાક્ષર કરેલા છે. તો ભારત અને મોરોક્કો તાજેતરમાં એક પરસ્પર જે કાનૂની સહાય સંધિ જેને MLAT હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉદ્દેશ છે કે નાગરિક અને જે વાણિજ્યિક કાનૂની બાબતોમાં સહયોગમાં મજબૂત બનાવવાનું. આ ઉપરાંત આ સંધિ બંને દેશો વચ્ચે એક કાનૂની કુશળતા આદાન પ્રદાન, સંયુક્ત તાલીમ કાર્યક્રમો હાથ ધરવા અને કાનૂની સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલું છે. તો કયા દેશ વચ્ચે? ભારત અને મોરોક્કો પરસ્પર કાનૂની સહાયની માટે સંધિ કરેલી છે. તો હવે મોરોક્કો વિશે થોડીક આપણે મિત્રો જાણકારી લેશું. તો આ જે મોરોક્કો દેશ છે એ ઉત્તર આફ્રિકામાં સ્થિત છે એક સુંદર દેશ છે, જેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પ્રાચીન ઇતિહાસ અને ભૌગોલિક વિવિધતા માટે જાણીતો છે. અને મોરોક્કોની રાજધાની શું છે? તો રબાત મોરોક્કોની રાજધાની છે. ત્યાં ભાષા બોલાય છે અરબી અને બર્બર. અને તેનું સૌથી મોટું શહેર છે કાસાબ્લાંકા. ઓકે, તો તેનું સૌથી મોટું શહેર છે કાસાબ્લાંકા અને ચલણ છે મોરોક્કન દિરહામ. ઓકે, તો મોરોક્કોને લઈને આટલી મોટી ઇન્ફોર્મેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આજનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા બીજા મિત્રો જે પણ તૈયારી કરતા હોય એને મોકલી આપજો. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું ભૂલતા નહીં. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.